હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ કંઈક ટાર્ગેટ એને પકડી લીધું છે. એ ટાર્ગેટ જે કરવા ગઈ છે. હા, તાર પડી છે ને કઈ ગલી ગલી એક પડી છે. ખાવી તારું છે ગલી ગલી. ધનુ પેલે ગલી ગલી કાઢ દો. ગલી ગલી તાળપતરી બોલું. તાળ પડી હાલું ગલી ગલી યાદ રહેશે તને. હવે તો ગલી ગલી કાઢો ધનુ. એ કંઈક અલગ ખજાનો ગોતી રહી છે. અને જો છાસમાં બરફ જો ખાવે. બે તમે બરફ નાખે તો 1:30-2 વાગ્યા ઉધ્યા ને આમને આમ જ રહે. તરબૂચનો તારા જ્યુસ બનાવી દીધું. શું કે? હાસ તો છાસ ઠંડી થઈ એટલે એ ધનુ વાંખ ને ભાઈ કેટલું ખોલી દઈ. હે ધનુ હે તો ખજાનો તો કાઢીને જ બે રહી. એની બસ કાલે સરસ મજાનું વાતાવરણ ઘેરાયેલું હતું, પણ મેવાડામાં વરસાદ નહીં પડે. કડીમાં જોરદાર પડ્યો તો 3 ઇંચ વરસાદ પડ્યો છે. અને અત્યારે બફારાવાળું વાતાવરણ થઈ ગયું. બરફ બન્યા ગરમી પાછી ચાલુ થઈ જશે. એ ફાઇનલ છે. શું કે ચકુ? શું કે ગોગડી? તરબૂચ થોડું ઘણું તરબૂચ ખા કે જાતે ભાવનગરની જવાની તૈયારી થઈ ગઈ. રુચિ તો કે તરબૂતામાં તમે હવે ના લાવતા, કારણ કે આ ફદફદી જાય છે. કશો વાંધો નહીં. બગડી જાય. કશો વાંધો નહીં. હા બસ આવો પૂરું. હવે નહીં લાવવાનું. એ પૈસા બધા કેરી લાવી દો. કેરી મારે કોઈ ના નથી. હે મમ્મી? જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી કેરી લાવો. છૂટ છે. હા રૂચક ભાઈ બોક્સો પડી છે એ પૂરું કરો પછી લાવીએ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં સ્વાગત છે. આજે તુવર બનાવીશું. રાતની પલાળ દીધી હતી ગરમ પાણીમાં, સરસ બફાઈ ગઈ છે. આમાં લીલી સૂકી ડુંગળી, ટામેટાં, લસણ અને લીલા મરચાં. ડુંગળી અને ટામેટાં સરસ સોફ્ટ થઈ ગયા છે. સાથે સાથે આપણે મસાલા કરી દઈએ. લાલ મરચું, હિંગ, ગરમ મસાલો, હળદર. બોલ કરતી વખતે મીઠું નાખીશું. આપણે થોડુંક મીઠું નાખીશું. ધાણા જીરું, સરસ મિક્સ કરી લઈએ. મસાલો સરસ થઈ ગયો છે. આપણે હવે નાખી દઈએ પાણી. તુવર સાથે સાથે થોડી આટી લઈએ. ખૂબ બધી સીટી મારી. રાતની પલાળી હતી, કોઈક ચરી ગઈ, કોઈક થોડીક અંદરથી કાચી રહી ગઈ છે. તુવરે એ 2 ભત્તું આવતી હોય છે, કોઈક સારી એવી ચરી ગઈ છે. તો એ પણ આપણે થોડી કાઢી લઈએ તો તુવેર થોડો રસો જાડો થઈ જતો હોય છે. આવી રીતે દબાવી કાઢી લેવાની. જે ચડી ગઈ હશે વધારે તો એ ફાટી જશે, અને થોડી અંદરથી કડક રહી હશે તે આખી રહેશે. જરૂર મુજબ આપણે પાણી નાખીએ એટલે ભાત ને રોટલી સાથે આપણે વ્યવસ્થિત ખાઈ શકીએ. હજી થોડી ઉપડશે એટલે ઘટ થશે. અને વિશાલને છે બપોરે જમવાનું, ત્યાં સુધી વધારે ઘટ થઈ જશે. થોડો છોલે ચણાનો મસાલો આપણે અંદર નાખીએ, એની ફ્લેવર ખૂબ સારી આવે છે. બસ હવે ઉકળવા દઈએ. હા
બની ગયું. હા, 2 જણાના આજે તરબૂચનું જ્યુસ બનાવીને આપી દીધું. ચલો કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી ટુર તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું તુરિયું, ગલકું નહીં તુરિયું. એ 40 રૂપિયાનું, 40 રૂપિયા કિલો. એટલે 500 ગ્રામ લો તો 250 ગ્રામ ન તો એના પોતરા નીકળી જાય અને 250 ગ્રામ જેટલો આપણી પાસે બચે. અમે તો આ રીતે છોલીએ છીએ. એના પપ્પા કહેતા હતા કે બહુ નહીં છોલવાનું, અને છોલીએ ના તો પછી એ ચડે તો પછી એની આમ કડક કડક લાગે. એટલે હું તો મૂળિયામાંથી છોલી નાખું છું. આ રીતે જ અમે છોલીએ છીએ એટલે ખાસું 250 ગ્રામ જેવું નીકળી જાય છે. આના અંદર આદું, લસણ અને મરચાં નાખે છે. સાથે સાથે તો આ મરચું બહુ તીખું હોય છે એટલે થોડું અડધું ચમચી લાલ મરચું નાખીશું. હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, હિંગ, થોડું મીઠું. તુરિયું ચડી જશે ને પછી લાસ્ટમાં આપણે એને છીણીને ટામેટું નાખીશું. અત્યારે નાખીશું તો તુરિયું ચડે નહીં. સુધાર્યા પછી એના અંદર પાણી નહીં નાખવું, કે તેનો પાણીવાળો ભાગ વધારે થઈ જતો હોય છે અને તુરિયું પોતાનું પાણી ખૂબ છોડશે. એટલે આના અંદર પાણી નાખ્યા વગર આપણે એમનેમ જ કરીશું. ધીમા તાપે થવા દઈશું તો ધીરે ધીરે એનું પાણી છૂટશે. આમાં પાણી આપણે બિલકુલ નહીં નાખીએ, એનું કોટિંગ થઈ અને એનું પાણી છૂટશે. સરસ મસાલો ભળી ગયો છે. હવે આપણે ઢાંકી અને ધીમા તાપે એને થવા દઈએ. હવે આપણે બનાવીશું પનીર ભુજી. તમે જોયા કરો કે આજે અમારા ઘરમાં કેટલી જાતની વસ્તુ બને છે. આના અંદર ડુંગળી, ટામેટાં, લસણ અને લીલા મરચાં આનાથી સ્મોકિંગ, શું કે સ્મોકિંગ, હા સ્મોકી ફ્લેવર આવે. નાખેલી ચીરી હોય છે હજી કરી નાનું પડે છે બધું ઉભરાઈને બહાર આવે. તેલ ગરમ હોય ને પાણી છાંટો વડે તો જ થાય. એ લોકોનું ગેસ પેલા મોટા મોટા હોય ને, આપણે મોટું બર્નર લાવી દઈશું. એટલે મસાલો થવા દઈએ શાંતિથી. તમે જોઈ શકો તો તુરિયામાંથી ધીરે ધીરે પાણી છૂટવા માંડ્યું છે ને ચડતા વાર નહીં લાગતી. 5 જ મિનિટમાં આપણું હા શું પનીર આ ધીમા તાપે આપણે હજી 5 મિનિટ થવા દઈએ એટલે આપણી સબ્જી થઈ જશે તૈયાર. હજી આના અંદર આપણે નાખીશું શાહી પનીર મિક્સ. તમારી પાસે હોય તો ચોક્કસ એ નાખજો, કારણ કે એના આગળ પણ મેં બનાવ્યું હતું, ખૂબ જ ટેસ્ટી થયું હતું. એટલે આજે મેં પાછું તમારી સાથે શેર કર્યું. વખતે એમને બનાવી દીધો હતો વિડીયો. 1 ચમચી જેવું લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું આપણે મિક્સ કરી દઈએ. બસ હવે એને
આપણે થવા દઈએ. એના અંદર આપણે થોડી ઘરની મલાઈ નાખીશું. અત્યારે 8 વાગે મોડી લાઈવ આવવાના છે. આમાં ચીઝ પડી હોય તે પણ નાખજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. થોડો ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ જાય એટલે પછી આપણે નાખીએ પનીર. આ ઘરનું પનીર છે. ગઈકાલે અમે ઘી બનાવ્યું હતું, એમાંથી આ પનીર નીકળ્યું હતું. પનીર બનાવી અને હવે અમે ડબ્બામાં ફ્રીજમાં મૂકી દઈએ છીએ. એટલે આ રીતે આપણી એક ટાઈમની સબ્જી તૈયાર થઈ જાય. આપણું ગલકાનું તુરિયાનું શાક થઈ ગયું છે તૈયાર. હવે કરી દઈએ બંધ. આજે તો ધાણા લાયા છે, તો લાસ્ટમાં આપણે નાખીશું ધાણા. ચાર વાગે ધનુ એવી આડી થઈ હતી ને, ડબ્બામાં પનીર જોઈ ગઈ તે બા અત્યારે ને અત્યારે પનીરની સબ્જી બનાવો. પછી માંડ કંઈ કાપી અને વાળી કે ભાઈ શાંતિ રાખ, અમને આપણે સબ્જી બનાવીએ. પનીરની સબ્જી તો બંને છોકરાઓને ખૂબ જ પ્રિય છે. બસ આપણી પનીર પૂરી સરસ થઈ ગઈ છે. તુરિયાનું શાક પણ જોઈ શકો છો, એટલું મસ્ત થઈ ગયું છે. હવે જે આ સરગવો, આજે મને ખૂબ બધો સરગવો 20 રૂપિયામાં મળી ગયો. ખાસો કિલો જેવો સરગવો હતો. તે ભાઈ કે તમે લઈ જાઓ, તો મેં કીધું એના પપ્પાને સરગવો બોઇલ કરીને ચૂસવામાં સારો લાગે છે, અને એટલે સાંધાના દુખાવા ના થાય. અને સરગવો આપણા શરીર માટે ખૂબ સારો છે, એટલે મેં બાફ્યો હતો. પણ મેં કીધું હવે આ સબ્જી કદાચ ખૂટી જાય તો સરગવાની પણ આપણે સબ્જી બનાવીએ. આના અંદર ટામેટાં લીધા છે, લીલા મરચાં, લસણ અને આદું આપણે મિક્સરમાં ક્રશ કરી દઈએ. આપણે પનીર ભુજિયા તપેલીમાં કાઢી લીધી છે. હવે એ જ એમાં નોનસ્ટિકમાં આપણે સરગવાની સબ્જી બનાવીએ. એની અંદર જે લસણ, ટામેટાં અને લીલા મરચાં નાખ્યા હતા એ નાખી દઈએ. તો મસાલા કરી દઈએ. લાલ મરચી, હળદર, ગરમ મસાલો, જીરું, ધાણા જીરું, સાધારણ મીઠું, કારણ કે સરગવામાં પણ આપણે મીઠું નાખેલું છે. થોડું પાણી નાખીએ. એના અંદર સરગવો નાખી દઈએ, કારણ કે 2 સીટી મારી છે, તો થોડુંક એને આ રસા સાથે આપણે થવા દઈએ. આપણે થઈ ગઈ સરગવાની રસાવાળી સબ્જી તૈયાર. હવે ઘડી નાખીએ 2-3 રોટલા. બસ આ સબ્જી થઈ ગઈ છે તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી 3 સબ્જી તમને કેવી લાગે. ચલો ભાઈ, એમાં 10 વાગ્યા છે. તારું છે એની બી કંઈક તબિયત થોડી ઢીલી છે. સરગવો બનાવ્યો છે, બાજુ સરગવો, બીજું કંઈક શાક બનાવ્યું છે. અને આજે બધી સવારે મેં આમાં તેલ નાખ્યું હતું, એનો રેલો આજે ક્યાંક બહાર ઉધી આવે. મોઢું ધોઈ તો પણ છતાં મેરના આપણે માથું એવું ચડી ગયું હોય બરોબરનું, ન પૂછો વાત. એટલે હવે ખોળ બોલું હું કે ગરમીમાં માથામાં તેલ નહીં નાખવાનું. જો આજે ટ્રાય કરું, નાખું તેલ, નાખીને બસતા આવે ભાઈ. હવે નહીં નાખવાનું તેલ. હાલત ખરાબ થઈ ગઈ આજે તો મારી, ગજબ નહીં. મારું કે સરગવાનું શાક હશે પાતો વરી એ તો ફેવરેટ પનીરનું શાક બનાવ્યું છે ને. તો જમવાનું હા, પનીર તો થોડું 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 થોડું
હે પનીર થોડું છોડવાનું મારે એ છે સરસ જોડે મસ્ત ખીચડી છે ભૂખ તો લાગી છે પણ સારું ખાઈ શકું ને તો બરાબર છે કારણ કે તમને ખબર ને મને માથું ચડાય એટલે પછી ખાઈ નહીં ખાતું તો ટ્રાય કરું છું કે વ્યવસ્થિત પેટ ભરી ખાઈ લઉં ચાલો હવે જમવાની મજા આવી ગઈ એક સાથે 3 સબ્જી આહા હા હા અખંડ મોજ આવી જાય ભાઈ મને તો ખબર નતું મેં તો મારા મમ્મી કે સરગવું હશે આ તો ભાઈ હેતનું ફેવરેટ બધું હેત જમવા સરગવો હતો ને હા સરગવું હતું ને બરાબર પછી પનીરનું શાક હતું હેત બેસી ગયો જમવા મેં તો ભાઈ હશે ભાઈ બીજું પનીર હતું તુરિયાનું શાક ના ખાધું તુરિયાનું શાકે ખાધું મજા આવી ગઈ હવે ફટાફટ એડિટિંગ કરી કીધું ઊંઘું જ કરવું પડશે અને હાથ જોડે આવો માથુંમાં તેલ નાખવાનું બાપા એવો હેરાન થઈ ગયો હતો તો કાં નાખી ગયો હતો બધું યાર થોડી ટોલ પડી છે દેખો તો થોડુંક રિકવર થાય સારું એવું પણ ના થયું વિનાબેન કહે છે ગલેલી કવે ફ્રોઝનમાં મળે પણ સુગરનું પ્રમાણ વધારે હોય આઈ થિંક વિનાબેન સુગરથી એને ગલેલી ખાવાથી કદાચ કોઈ ફરક નહીં પડતું હોય મારા અંદાજ મુજબ કારણ કે એના વિશે આપણે વધારે કોઈ નોલેજ નથી તાડ ફળી મારી ફેવરેટ છે વડોદરા 2.5 મહિના રહ્યા પણ મળી નહીં એપ્રિલમાં પાછા આવી ગયા એન્જોય કરજો શું વાત છે તમને તમારે ખાવી હોય તો બોલો કુરિયર કરાવી દઉં હું ફ્રોઝન નહીં આવે બાફી લઈ આવશે મોકલી તાજી પછી ત્યાં ગરમ થઈ જાય એ ખબર નહીં બરોડાના તો છે ને વડોદરામાં 2.5 મહિના ચાલુ થઈ હવે ચાલુ થઈ ગઈ છે જઈ આવો બહુ મળશે માંડવીમાં વધારે મળે માંડવીમાં મળે બરોડામાં બધી ગલીમાં મળે ગલીમ નહીં પણ વધારે બધે આ લોકો માંડવી પાસે વધારે લઈને બેસે છે વિજયભાઈ લખાય સવારનો જે રસ હોય તેને નીરો કહેવાય નીરો કહેવાય નીરો સેવા લખી રહ્યા છે તાડીને સવારે પીવાનું હોય તો એને નીરો કહેવાય પેટ માટે ચામડી માટે વાળ માટે ખૂબ સારું છે બોર પણ ખાવા જોઈએ તબિયત માટે સારા હોય છે એ મને ખબર નથી બોરમાં શું કોઈ પ્રોફિટ થતું હોય ખાવાથી કોઈ હેલ્થ માટે બાકી બોરનું મને નોલેજ નથી બાકી આ સિઝનની અંદર મેં બોર ખાધા જ નથી હા એક બે પીસ મેં ખાધા હતા એક બે પીસ બાકી મને ફાવતા જ નથી કુશનસિંહ લખી રહ્યા છે ભારતના મોટાભાગના લોકોને યુદ્ધ વિરામ નથી ગમ્યું કોઈને નથી ગમ્યું અને આમાં છે ને બધું પોલિટિક્સ રમાય છે બરાબર અને આજે મોદી સાહેબે ખૂબ સારું એવું દેશને સંબોધન કર્યું હતું અને બધાને મોટિવેટ થાય એવું બધું બોલ્યા છે બહુ સરસ મજાનું વક્તવ્ય હતું એમનું ઘણા લોકોને અધૂરું કામ ભારતને આગળ ન મળે તો સારું બાકી પાકિસ્તાન આર્મી વરચંડી છે જે સુધારવા નથી નહીં સુધરે તો પછી ગોળો ફેંકવા માટે તો તૈયાર જ છે ઇન્ડિયન આર્મીએ ચોખ્ખું કહી જ દીધું છે કે ફેંકો તંતા જે ફેંકવો હોય તો કે આતંકવાદ આપણે ઇન્ડિયામાં આવવું ન જોઈએ ચલો બીજી એક બે કોમેન્ટ છે કાલે લઈશું કિંજલની કોમેન્ટ છે કારણ કે તમારે થોડું માથું વધારે થઈ રહ્યું છે ખરાબ અને હેલ્થ બી થોડી ખરાબ થઈ રહી એવું લાગી રહ્યું છે એટલે વહેલાસર ઊંઘવાનું કરું અત્યારે 10 વાગે 10:30 વાગે તો હોઈ જ જવું છે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મજ મસીની સાથે ત્યાં સુધી અમને આપો રજા જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં રાધે રાધે